હા બેની આ સામેની નગરી દેખાય છે હા બેન પિંગલગઢ નગરી છે અને રાજરૂડા પઢિયા રાજવીના શોભે છે એ ભલે મારી બેન બહુ સારું મારી બેનડીયું એ કોને આરે એકલી એકલી વાતો કરે એ કોક અજાણો માણસ ડેલી આવ્યો છે એ એને અંદર લઈ લ્યો હાલો બોલાવે છે ઠેડી લ્યો આ તો રાજ આવી ગયો લાગે મારું બેટું ના ના પેહુન તબેલો આવ્યો જોતા નથી શું આવી ગયું આખું ફાડીને જોવાય શું છે આખો ફાડીને તો ઘણી ને જોવું છે પણ બળે છે એનું શું કરવું એને ને ઓને કહું છું તને નથી કાઈ કેતો બાપા એ કોણ છો કેમ દેખાતું નથી કોણ એ છે દેખાય તો ઓહો મજાનું છે પણ તમને તોય છતાં પૂછું છું કારણ કે તમને આ ગામમાં અજાણ્યા વાડામાં એક જ દાદા હતા ઈ ખોવાઈ ગયા રસોડામાં કઈ વડીલ જ નથી કોઈ વડીલ નથી નાની સિંગની દીકરી નાના સિંગના દીકરા છે ખાલી 35 વર્ષે હગાઈ થઈ બિસાડીઓની નન્યું હાવ ઢીંગલ્યું એટલે ક્યાં દાદાની વાત કરો એ અમે ઓલા પાઘડી વાળા દાદા જો ત્યાં તમે ભૂલ ખાઈ ગયા તો એ દાદા નહીં તો તમે કયા દાદા છો અમે છીએ ભૂદેવ આ વાલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ હા ઈ તઈ એમ કયો ને અદા સવ એમ પણ બધું એક જ થાય એમાં એવું છે તમે ગોરદાદા કયો એમાં મારી બેન નો સમજે છે તો આઈના જ ને આઈના છે પણ ભાષા અલગ પડે હા એ વાત હાસી લ્યો થઈ પૈસા લફરે ને બાપા અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો છે કે મારતા નહીં નકર માથું ફોડી નાખશો આ નાનો હે માથામાં તો જો આ નાનો નાનો એવો ટીણીઓ મારું કે છે ઈ કેવડો છો બટા સો વાહનો સો આ મુશ્કેલ જોતા લાગતું નથી કેવડા છે તો બોલતા આવડતું હશે ને અરે બધુંય બોલતા શીખી ગયો અરે નોકરી કરું બધુંય બોલું બોલતો મારો દીકરો ફૂઈ ફૂવા દાદી દાદા કાકી કાકા મામી મામા ઢૂંઢી સારું બોલે હું તો એમ તો બોલતાય શીખી ગયો અને હાલતાય શીખી ગયો પાપા પગલી પાડે અરે પાપા પગલીની તમે વાત કરો હળી કાઢો તારો કા ભાગી કા નોકરી કરતા બધું ન આવડતું હોય હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો સી કરતા શીખી ગયો બધુંય ફાવે તે કેમ એમ હાલે નોકરી કરતા ન બોલતે એમાં એવું છે ઈ નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે તો એક આપી દો એટલે પૂરું થઈ જાય હવે પોલિયન ઇન્જેક્શન લાગુ પડે પૂરું થઈ ગયું ભાઈ ટ્વિસ્ટ થઈ ગયું ભાઈ એમને તમને હું પાણકો દેખાય છે તો આ પાણકો નથી આ છે લેલડો શ્રીફળ એમ નહીં શ્રીફળ લઈને આયા ઠેઠ ધક્કો ખવાય કા કેમ નો હોય એ મને કીધું હતું હું હનુમાન દાદા ડેરીએ વધેરી આવત હા ઓ બેન તને કોઈ દી જોઈ નહીં ને સાલોત્રા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી એને તારો ડો 3 રૂપિયા નો ખાલી દુકાન વાળો એ ઈ દઈ દેઈ શું દઈ દઈ માં ઊભી પાણીપુરી 3 કોરી ખાઈ ગઈ ને નો દીધા ને વાતે તીસ તું તું અમાર વાહે રખડતો તો એ હું ગ્રીન લાઈન ચોકડી બેહું કેમ પણ અમે ગ્રીન લાઈન છોકડી હાલતી જ નથી તો તું હાલેસ ક્યાં એ અમે બેડી છોકડી થી ડાયરેક્ટ માધા પર છોકડી સીધી નથી હનુમાન મટી પણ એમને તમે હુકમ એને માં દીકરો બાંધો અમાર દીકરો છે એ અમે બેડી છોકડી થી ડાયરેક્ટ માધા પર છોકડી સીધી નથી હનુમાન મટી પણ એમને તમે હુકમ એને માં દીકરો બાંધો અમાર દીકરો છે મારી મોસમ ભાંગી નાખી દે ભાઈ અમારી માં છે એમને અમાર દીકરો છે આવી હોય મારી માં પફ વાળી તો ફેશન છે આવી તમે એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધોમાં તો તમે એમ કેમ નો કીધું બે મારા બાતોમાં તમારે એમ કહેવાય કે બેન ભાઈ બે બાધોમાં તમારે સમજીને એમ કેવું જોઈએ બે હેડી હેડી રહો બે મારા બાતોમાં એ હું છે હું છે તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો તો તું ક્યારેક મારી વહુ થાત ને કઈ વાંધો મારી બેટીને માં કીધું ને બેન કીધું સારું લાગ્યું વહુ કીધું સટકોસ લ્યું બાતો બહુ સારા લાગો આ તમે જ બધવા આવી તો તમારે સમજીને કહેવાય તો ડાયરેક્ટ કોઈને વહુ કહેવાય તો ડાયરેક્ટ કોઈને માં કહેવાય આથી હોય એવું કહેવાય તમારી ફૈદી હા હું કેમ નો કીધી લે માં કહેવાય ને બેન અને તમે આમ જોવો એ બાજુ હોય બે બધી કઈ બાજુ જવું સાનું કાઉન્ટર છે ઈ બાજુ એ આધા હામું છો ને દાદા હામું ઠેર હા આઈ શ્રીફળ નથી આ લગ્ન નું શ્રીફળ છે એ બાપા લગનમાં શ્રીફળ આવે શું કેસો લગનમાં શ્રીફળ આવે એ તું તો શ્રીફળ ની વાત કરશે મેં તો કદી કાંઈ લઈને જ જોઈ ઓ મેરી મૈયા મેં તો કાઈ ન જોયું તમે તે જોયું હાય હાય એવા ખુલ્લા માંડવા શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય ઓ મેરી મૈયા એ દાદા હા આયા લગન નું નામ જ ન લેતા કેમ ન લઉં
પૂછો અમારી ગામની બાયુને કે મારા 4 વાર લગ્ન થયા ને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. ઓ એય, તું લોટકી મરી લાગે છો. એમ નથી કેતી. તું લોટકી મરી લાગે છો. કેમ? મારી બેટીએ 5 ને ઉલાડી નહીં ખાઈ. એ વાહ મારી કલેજી, વાહ એમ નથી કેતી. વાહ મારી કલેજી, વાહ. એમ નથી કેતી. તને તો એવો જ દેવો જોયો. એમ નથી કેતી. છૂટું કરીને વિયાવી. તે ક્યાંય ઠેકાણે ન પડી મારી બેન. ઘર બાંધીને બેહી જા. આ સમય ક્યાં પોઈગો? મને તારી ઉપાધિ થાય બેલડી. આપણે કોઈની ઉપાધિ નથી કરવી એ હું એની નથી કરતો. તાઈ? એના શોખ, એની પ્રજાની ઉપાધિ કરું. બિચારાનું ભણતર બગડશે. અમારી પરીક્ષા ચાલુ થઈ ગઈ. એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ તોય થઈ ગયા. તોય થઈ ગયા. હા. તો તમે બધે કર્યો કઈ રીતે? લગ્નની રીતે એલા લગ્ન. તોય કે લગ્નની રીતે લગ્ન કર્યા? એલા મુખોને લવ મેરેજ વાળ્યું છે. હમણાં ઢૂંઢી કાઢી જાત. બસ મારી બેટી. એ તું તો મારું બાવડું મૂક. ક્યાં લઈ જાઓ? એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. ના મારી બેનડી તાર ઘરે ન હોય. તાર ઘરે આવું મારા બાપુનું ધાન કોણ રાખે? આવી ગયા ધ્યાન રાખવા વાળા. ત્યાં આજીવન કોઈ નો રહે. હમણાં કામ પછી એટલે રફુ સકર. પણ ખાલી જમીન વિયાવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. લે કોઈ દિન તારી કીરે વઘાર થયો બેન. હા. શું છે બેન? એ મારી ઘરે આજ મહેમાન આવ્યા છે ને, તે મેં મંચુરિયમ બનાવ્યું. મંચુરિયમ રેવા દે. તારો ડો દેખું તો કાક થાય. ખાવું કેમ? પણ મેં નાની નાની ગોળીઓ બનાવી છે, આખે આખી ગળી જવાની. હે એ નાની નાની ગોળીઓ બનાવી આખે આખી ગળી જવાની. આખે આખી ખાઈને પછી આખી કાઢવી જ ખરી ને. એવું મારે તારો મંચુરિયમ એ ના બાપા એવું કોણ? હા તારે એને ઘરે ન જાવ હોય તો મારે ઘરે હાલ. તારી કીરસુસ માં ઢબુબેન માં ઢબુબેનડી. મારી ઘરે પકોડા. હે પકોડા. એ તોતડીના પેટની હરખું બોલ ને. એ હું ફકોડા સોટી છે. એ તો હરખું જ બોલે છે, પણ તારા કાનમાં મેલ ભરાઈ આ ગયો. ગોગડી હું બોલ્યો હું કઈ સમજોય નહીં. ઈ એમ કે છે પકોડા. એ નથી ખાવે તારા પકોડા. જા તારા વાસી પકોડા. માય ગયા હે માય ગયા ની ની આવે નહીં માય ગયા તમે હા આ ગાતી થી હરખું બોલે કેમ માંગી આય? એમાં એવું છે, ઈ ગાય ને ત્યારે એની જીભ નથી જલાતી. ઈ તો મારે એના જેવું થવું જોઈએ. એની જેવું બોલ ને તો જ ઈ સમજશે. સમજી ગયો. તો તાંગી હું એ બેન માય ગયા નાન મને ને ગાઉં હું જે ઈનો જે માગની નોટના ઉન્નુ અંગવન્યા નિમી માય મોટે મેની શું કીધું તે? માય મોટે મેની ગાઉં નિન્યો શું બીજા જા હવે જા હાની લંબડી શું કે છે તારી ડોઈ? ઈ એમ કે છે ભાખરી, રોટલા, રોટલી, ઊંધિયું શાક, રીંગણાનું શાક, હરગવાનું શાક. હું તારો કાક બીજું જ સમજો. બીજું કઈ જી નાના નિયો હા હા ઈયો નાના નિયો આમના નિને મજને નુકી મુકી શેની ચૂકી મૂકી? આ હું તારી ડોઈ ચૂકી મૂકી એમ મઈ નાન તારી ડોઈ પડી જાય ને. ના આવી માવાની નાન ઈ એમ કે છે રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી અને બટેકાની સૂકી ભાજી. સાબુદાણાની ખીચડી. આ બધી ગોગડીના પેટીઓ છે. બીજું કઈ જી યમ યમ ને યમ યમ શેના રેબડા? યમ યમ હું રેબડા નથી કેતી. શું કે? ઈ એમ કે છે ઢેફલા બનાવ્યા. nyenmu 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 હા હા namu banyak nyen gani banyak mah હા nganyo menya minya mau menyuawi ngonginyawi menya naya nyeni gima kan memawi am gama nyanya menyeva આમ ગયા હવા બનાવ્યા. શું હવા બનાવ્યા? ઈ એમ કે છે ગામમાંથી સોકી લઈ આવી, પછી સોકીમાં ઢાળા, ઉપર ખાંડ ભભરાવી, આમ પાડ્યા ને આવા જાડા પાડ્યા. તે ખાન પપરા પેલું શું થાય? kanya kanya awanya ay menya શું થાય? kanya kanya awanya menya એ તારી હાહું થરો છે જા.
ઈ બધું કચાટ કચાટ તારી હાહુન બોખીને હારું લાગ્યા. પણ એની હાહુને હું છે કાઈ ની હગાઈ દઈને હાહુન નો ખવરાવાય. પણ અમારે લગન સુધી ઈ લોકો હારે કઈ સંબંધ જ ન હોય. કેમ બેન નહીં રાખવાનો? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. ઈ બધા એની ઘીરે ને તમે બધા તમારી ઘીરે. હા અને હું પાછો બાલ મંદિરમાં. હારું આવજો બેલ્યું. હે આયે. હે તમો. માં ઉમન્ય હું નમન્ય નમ એ લબડ દ્યો તો બે એ લબડ. એ લબર નું નથી કેતી. તો ઈ એમ કે છે તારો નંબર દે. લે માયા મને હું ગયો અહીં. ના નમન્ય વાય નાય હા વન્ય માય નૈયાય વિયો કો ગય મનુ મન્યાવી હું કીધું એને એમ કીધું વાડીએ જાઈશ વડલા માથે ચડીને વિડિયો કોલ કરીને તને બધુંય બતાવીશ. મારી આગળ સાદો ફોન છે. ના નુકના નાને નુકી આવને માં નાની હા બાય આઈએ ઢોંડી. એ ઢાણાની નો કે તારો ડો ઢાંગણી કહેવાય. નમના શેના રેબડા તો લેતી જા લાઈને ભૂંયું ને હું ઈ મૂકી આઈ કે મેં